નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3માં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આઝાદી પહેલાં જ ભારતમાં સમાજમાં જ્ઞાતિઓનું વિશેષ અભ્યાસો સમાજ વિજ્ઞાન માટે જ નહીં પરંતુ વહીવટકર્તાઓ માટે પણ અભ્યાસ મહત્ત્વના ક્ષેત્રો રહ્યા છે. ભારતીય સામાજિક જીવનમાં જ્ઞાતિઓનું ચોક્કસ કોટિક્રમ જન્મદત્ત દરજ્જો સાથે સંકળાયેલો છે. ધોરણ 11માં આપણે જ્ઞાતિ વ્યવસ્થા અને લક્ષણો સમજ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાતિ વ્યવસ્થા એ કોટિક્રમ સાથે વ્યવસ્થા સાથે વિકસેલી છે, જેમાં કેટલાક જ્ઞાતિ સમૂહોને ઉચ્ચ તો કેટલાક જ્ઞાતિ સમૂહોને નિમ્ન દરજ્જો મળ્યો છે. આ માટે નિમ્ન જ્ઞાતિ સમૂહો બંધારણીય ઓળખ પણ આપવામાં આવી છે. આવી જ્ઞાતિઓ સમૂહો પછાત વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. જો ભારતનું વર્ણ વ્યવસ્થા આધારિત પર જ્ઞાતિ વ્યવસ્થા રચાયેલી હતી, તો આપણે ધોરણ 11માં જોયેલું છે કે ભારતની અંદર 4 વર્ણ વ્યવસ્થા હતી. એમાં સૌથી વર્ણ વ્યવસ્થા છે એ વ્યક્તિના કાર્યોના આધાર ઉપર છે, એ સમાજની અંદર એનું સ્થાન આપવામાં આવ્યું અને વર્ણ વ્યવસ્થામાંથી પછી બની એવી જ્ઞાતિ વ્યવસ્થા. સૌથી પહેલું હતું બ્રાહ્મણ, કે જે શિક્ષણ આપવાનું કાર્ય કરતા વર્ણ વ્યવસ્થા, તો એ જ્ઞાતિ કોણ કહેવાની? બ્રાહ્મણ. ક્ષત્રિય, જે સમાજને રક્ષણ આપવાનું કાર્ય કરતા તે ક્ષત્રિયો. વૈશ્ય, સમાજની અંદર વેપાર, ઉદ્યોગ, ખેતી, પશુપાલન જે કરતા એ જ્ઞાતિઓ હતી વૈશ્ય. અને કોટિક્રમમાં હતું છેલ્લે અસ્પૃશ્ય, જે સમાજને સફાઈ રાખવાનું, સ્વચ્છતા રાખવાનું કાર્ય કરતી એને કહેવાતા અસ્પૃશ્યો. એટલે કે ભારતની વર્ણ વ્યવસ્થા આધારિત છે એ જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળેલી છે. આપણે અહીં પછાત વર્ગ જોશું. ભારતમાં પછાત વર્ગનો યથાર્થ રીતે સમજવા માટે ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ, જે સંખ્યાબંધ વિભિન્ન દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિ સમૂહો બનેલો છે, તે સમજવું જરૂરી છે. પછાત વર્ગ એક સમષ્ટિ કે સમૂહ બનતો નથી, પરંતુ વિવિધ સમાજના વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા તથા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથ છે. પછાત વર્ગોમાં 3 સમૂહનો સમાવેશ થાય છે: અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ. જેનું સમાજમાં સ્થાન આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે જે પાછળ છે, એવા સમૂહોને પછાત વર્ગ કહેવામાં આવે છે. પછાત એટલે શું થાય? પાછળ. જે એજ્યુકેશન રીતે, જે ઇકોનોમિકલ રીતે, જે સમાજમાં નીતિ નિયમો ધોરણોમાં જેને સ્થાન નીચું આપવામાં આવ્યું છે, એ બધા જ સમૂહોને પછાત વર્ગોમાં કહેવામાં આવે છે. બંધારણ રીતે દલિતોને અનુસૂચિત જાતિમાં, આદિવાસીઓને અનુસૂચિત જનજાતિમાં અને અન્ય પછાત વર્ગોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહોમાં સમાવેશ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, વંચિત સમૂહો 3 છે: અનુસૂચિત જાતિ એટલે કે SC, અનુસૂચિત જનજાતિ એટલે કે ST અને અન્ય પછાત વર્ગ. કઈ રીતે એને અનુસૂચિત જાતિ, કે જેને આપણે કચડાયેલો વર્ગ, અછૂત, દલિતો એવા નામથી સમાવેશ કરતા એ દરેક જ્ઞાતિઓ છે એ અનુસૂચિત જાતિમાં સમાવેશ થતો. આદિવાસી, જે જંગલ વિસ્તારમાં રહેતી અને તેની સાથે જોડાયેલા ઉદ્યોગો સાથે પોતાનું જીવન નિર્વાહ કરતી એવી દરેક જ્ઞાતિઓ છે એ અનુસૂચિત જનજાતિ, જેને આદિવાસી તરીકે ઓળખાતા. અન્ય પછાત વર્ગ, જેની અંદર જે સમાજના લોકો છે એ સમાજમાં તો એને કોઈ છૂત અછૂતના ભેદભાવથી ઓળખવામાં ન આવતા, પણ સમાજમાં શિક્ષણની રીતે, સામાજિક રીતે એ લોકો પાછળ રહી ગયા છે, એને અન્ય પછાત વર્ગ તરીકે ઓળખવામાં આવતા. અનુસૂચિત જાતિ. ભૂતકાળના વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થા કોટિક્રમ અંતે સ્તરે સમાવિષ્ટ થતી જ્ઞાતિને અસ્પૃશ્ય તરીકે ઓળખવામાં આવતી. જ્ઞાતિ વ્યવસ્થામાં 4 વર્ણ વ્યવસ્થા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એટલે કે જે અસ્પૃશ્ય. એમાં સૌથી નીચેનો ક્રમ ઓળખાતા અસ્પૃશ્ય, એ કહેવાય, એને શું નામ આપ્યું? અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવી.
આ જ્ઞાતિ જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતોમાં બહુવિધ નામથી ઓળખાતી, એટલે કે અલગ અલગ વિસ્તારોમાં છે એ અનુસૂચિત જાતિના નામ પણ કેવા હોય છે, અલગ અલગ હતા. ગાંધીજીએ એમને હરિજન નામ આપ્યું છે. હરિજન એટલે કે ઈશ્વરનું ભજન કરનાર, ઈશ્વરનું નામ રટનાર, એવું એને પોતે નામ આપેલું હતું. તો કેટલાક એમને કચડાયેલો વર્ગ, એટલે કે કચડાયેલો કે સમાજની અંદર જેનું શોષણ થયેલું છે એવા વર્ગ તરીકે ઓળખવામાં આવ્યો. પરંતુ આઝાદી પછી બંધારણમાં આ જાતિના વર્ગને અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું. અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાયેલા નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાંથી એકઠી કરી જે વર્ગ હેઠળ અનુસૂચિત મૂકવામાં આવેલા તે આપેલા સમૂહનું નામ છે. અનુસૂચિત જાતિનું વર્ગીકરણ કરીએ તો ભારતમાં અનુસૂચિત જાતિ કોઈ એક પ્રદેશમાં રહે છે એવું નહીં, કે આ વિસ્તારમાં જ ખાલી અનુસૂચિત જાતિ છે, આ વિસ્તારમાં છે એવું નહીં. કોઈ પણ શહેર, કોઈ પણ ગામ હોય કે ભારતનું કોઈ પણ રાજ્ય હોય છે, દરેક વિસ્તારોમાં એની વસ્તી ઓછા વત્તા અંશે જોવા મળે છે. ચોક્કસ સમૂહ કે જૂથોમાં જુદા જુદા રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશો તે વસવાટ કરે છે. એક રાજ્યમાં એકથી વધુ પ્રકારની અનુસૂચિત જાતિ વસે છે. જો અનુસૂચિત જાતિના પણ અલગ અલગ નામ હોય છે. એ માને કે કોક એને વણકર કહે છે, કોક એને રોહિત કહે છે, કોક એને વાલ્મીકી, મહેતર, મેઘાવર, આવા અલગ અલગ નામથી તે ઓળખાતી હોય છે. આ બધી યાદી મોટી છે. અહીં આપણે ભારત અને ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું છે એ માહિતી મેળવીએ. ભારતમાં વર્ષો સુધી અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમમાં નિમ્ન દરજ્જો આપ્યો હતો. તેમના વ્યવસાયોમાં પણ ચામડાનું કામ, સફાઈ કામ, વણાટ કામ વગેરે હતા, જેને લીધે આર્થિક વળતર પણ ઓછું હતું. એક તો સમાજમાં એનું સામાજિક રીતે સ્થાન કેવું હતું, નીચું, અને સમાજમાં આર્થિક કામો પણ એને કેવા આપવામાં આવતા કે જેનાથી એને વળતર પણ ઓછું મળતું હતું. માને કે ચામડા, મૃત્યુ પામેલા પશુઓ હોય એના ચામડામાંથી બનાવાતી વસ્તુઓના કામ કરતા, કામની સફાઈ કરવાનું કામ, પછી વણાટ કામ, એવું બધા કામ કરતા, જેના કારણે એની આર્થિક પરિસ્થિતિઓ પણ કેવી હતી, નીચી હતી, જેને લીધે તેને વળતર પણ ઓછું મળતું. તે આ દેશના નાગરિક હોવા છતાં કેટલીક અસમર્થતા ભોગવી પડતી, જેને 1955માં ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો. જો ભારતમાં અનુસૂચિત જાતિ માટે અમુક એવા પ્રકારના વ્યવસ્થા હતી કે જેના કારણે કે કેટલાક લોકો છે એના કારણે એને સમાજની અંદર નિમ્ન સ્થાન આપવામાં આવતું હતું. હવે આપણે ભારતના અમુક એવા રાજ્યો છે કે એની અંદર રાજ્યોમાં અનુસૂચિત જાતિ જોવા મળતી નથી. જે રાજ્યો છે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, આવા રાજ્યોની અંદર અનુસૂચિત જાતિના કુટુંબો છે જોવા મળતા નથી. ભારત અને ગુજરાતમાં કુલ વસ્તીના ટકાવારી આધાર જોઈએ તો 1961માં અનુસૂચિત જાતિનું પ્રમાણ છે એ 14.64% હતું, જ્યારે ગુજરાતમાં 6.33. 1971માં ભારતમાં હતું 14.7 અને ગુજરાતની અંદર હતું 8.84%. 1981માં 15.65 અને ગુજરાતમાં 7.15. 1991માં 16.48 અને ગુજરાતમાં 7.41. 2001માં 16.20 અને ગુજરાતમાં 7.10. 2011માં જે છેલ્લી વસ્તી ગણતરી થયેલી છે તેના આધાર ઉપર અનુસૂચિત જાતિની સંખ્યા છે ભારતની અંદર 16.2 છે, જ્યારે ગુજરાતની અંદર 7.10 છે. ઉપરના કોષ્ટક પરથી જાણવા મળે છે કે વર્ષ 1961માં અનુસૂચિત જાતિનું પ્રમાણ કુલ વસ્તીના 14.64 હતું, જે વર્ષ 2011માં 16.2 જોવા મળ્યું હતું, જ્યારે ગુજરાતમાં એનું પ્રમાણ અનુક્રમે 6.33 અને 7.10%માં રહ્યું છે. છેલ્લા દાયકામાં અનુસૂચિત જાતિનું પ્રમાણ 21% જેટલું વધ્યું છે, પરંતુ પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ પ્રમાણ ઓછું જોવા મળે છે. ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓની સૌથી વધુ મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ રોહિતીની છે. જો વિદ્યાર્થી મિત્રો
આ પ્રશ્ન છે 1 મિનિટની 1 માર્કના અંદર પૂછાય છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે સૌથી વધુ ભારતની અંદર અનુસૂચિત જાતિની સંખ્યા ધરાવતો સમૂહ કયો છે? તો રોહિતની. અનુસૂચિત જાતિઓનો ચોથો ભાગ બને છે. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ છે એ પંજાબ રાજ્યમાં છે અને સૌથી ઓછું છે તે મિઝોરમ રાજ્યમાં સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિની સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ છે, જેમાં મહાવંશી, જેને બીજું નામ વણકર, ભાંભી, જેને બીજું નામ રોહિત, વાલ્મીકી એટલે કે તેને મહેતર અને રૂખી તરીકે પણ ઓળખાતા મેઘાવર એટલે કે મેઘાવાળા વગેરેનો સમાવેશ થાય છે. અનુસૂચિત જાતિની નવી ઓળખ. સ્વતંત્રતા બાદ અનુસૂચિત જાતિઓના સામાજિક આર્થિક વિકાસ માટે બંધારણીય જોગવાઈ અર્થે અને કલ્યાણ અર્થે લેવાયેલા વિવિધ પગલાં તેમજ સમાજ સુધારોએ કરેલા પ્રયત્નોને લીધે ભારતમાં જ્ઞાતિ આધારિત સામાજિક સ્તર રચનામાં માળખામાં પરિવર્તન આવ્યું છે. જો ભારતની અંદર એવા કેટલા બધા સમાજ સુધારકો બન્યા છે કે જેણે સમાજની એનું સ્થાન ઊંચું લાવવાનો પ્રયત્ન કર્યો છે. અનુસૂચિત જાતિઓને એનો લાભ પણ લીધો છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા, બૌદ્ધ ધર્મ અંગીકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યાવસાયિક પરિવર્તન અને સ્વજાગૃતિઓએ એમની નવી ઓળખ ઊભી કરી છે. આ માટે કેટલાક આંદોલનો પણ થયા છે, પરંતુ ધીમે ધીમે ભેદભાવભર્યા વર્તન અને હાલાકીમાંથી મુક્ત થઈ ઉત્કર્ષ તરફ જઈ રહ્યા છે. સમાજના મુખ્ય પ્રવાહમાં આવી વિધાયક ઓળખ પ્રાપ્ત કરી એવું કહી શકાય છે. આમ સમાજમાં શિક્ષણ કારણે, પછી નવા ધર્મ સુધારકના કારણે તેમજ બંધારણના કારણે આ લોકોનું સ્તર છે એ ઊંચું આવવા લાગ્યું છે.